વાડીઓ એકદમ પહેરી જશે પેલા બાબો બાળીને ગાળો બોલશે અને હું તો સાલ લેવા આવ્યો છું. બકરા ઘાટ લે. એ બાપુ હું છું અને બાજરું ખવડાવી દીધું. બાજરો હવે પહેરી જાય હું શું કરું? અલ્યા તમે આ શેઢાના મોઢા કરે કે શેઢા સારા થઈને કરે કે બાજરા સારા થો. ના ના બાપુ આ જુઓ કે પણ તમે જુઓ તો ખરા શું સર છે. અલ્યા હમણાં હાલ તો એક બાજરામ સરતો છે. બાજામ ચાલતો તો ભેળ બખત હું હતું આટલી કરે. હવે નહીં ચાલુ ભૂલ થઈ જાય. તો માયા છે કાન થોડી બાજરીની સાલ લેવી છે. સાર લેવી છે. ગાયો છે કે ઘેર હા એટલે થોડી સાર લેવી છે. અલ્યા બેસવાની જ સાર. કોણ હતું બાપુ? હા પેઠા કાકા સાર વેચવાની છે. પેઠા કાકા વેચવાની છે. તો ભેળ હા બકરા કકરાશ હારું હું કાઢું છું. પણ એનો શું ભાવ હાલવાની છે સાર? મને ખબર નહીં. હું તો બકરા કાઢવા આવ્યો છું. બકરો કાઢવા તો હું બકરો કાઢું. હા ભેણ બકરા તું સાચે હેડજે. અને તું મોહલા કરીને હવે બધું સારી કાઢ્યું. ના ના હું આવું જ પાછો સાર લેવા. હા ફટફટ સાહેબ. હા અલ્યા બાજરી હારી છે. એક પોણી કાચી છે. અને વરસાદની વાટ જોઈ રહ્યો છું. હવે પાવી પડે. વરસાદની આવે તો પાવી પડે. ગાજર તો ખરા વરસાદે આવી જાય એવો લાગે છે. પણ આમ તો સારું હતું. આ સાઈડવાળા છે ને ફોકો ઘણા કાઢા મારા કંઈ બાજરા આવડા છે ને આમ છે ને તેમ છે ને એને વઢાઈને પડે. વરસાદ આવ્યો જ ને તો ઠીક રત મારા સારું પી રહ્યો જ ને એને તો બગડો. આમ તો જબરો મેળાવા એમ છે. એને તો બગડી હોત ને તો સારું હતું. મારે હારી વાને જેવી બાજરી પડી છે અને અમારે તો બાજરીમાં કોઈ ચાર નહીં. 496 વાવી હતી તોય અને વાની શિખર ચી બાજરી વાવી છે. આ ઉપર તો કોઈ નહીં. આ નેસે છે આટલી બધી બેસી છે. આ મારા શેઠ છે ને ઇવન પેથા કાકાને બતાવવી પડશે. બટવી છે મારી બેટી પાકતી નહીં. હું આ ખતરનાક બાજરી વાવી છે. દાંતેડું લાવ્યો ભાજી તો ખરા. આ બાજરીમાં હા 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 અમારે તો કેટલા આવડા કોહણા હતા. આટલી હતી સારી ને વાન શિખર ચી બાજરી વાવી હતી જો કે અને નેસે બધા દોણા હઈ ઉપર તો કોઈ છે ના. બાજરી સારી છે. એ ભૂરાભાઈ ઓય આવો એ ખૂણામાં શું કરો છો? વાત કહું આવો. બોલ કળા હું કહેતો લે. એટલે તારો બાજરી વાટી કાઢી લે. બહુ ઉતાવળ કરીને. ભૂરાભાઈ હા અમારે તો આવડે બાજરી તો વાટી હતી પણ આવડા કાંહણા છે ના. તમારે કેટલા કોહણા મોટા છે. તમે ક્યાં નંબરની બાજરી વાવી હતી? એટલે કળવા અરે અમે બે જણા જ્યાં હતા. ડોહાણ કીધું કે તમે પેલી બાજરી નથી લો 496. મેં નંદી 162 લાવી. મારે હારે નંદી 162 હોય 162 છે બાજરી છે. ઉપર તો બાજરી નહીં હોય પણ નેસા બાજરી છે. અને હુવર તો સાપ ભાજી નાખી છે. હુવરના મારા ઉપર રિસાઈ એટલે કાળો હુવર નહીં આપણે રસ એ કાળો હુવરે બધું ભાજી નાખ્યું. મને ભાઈ પટ્ટીમાં નતો રે. ભૂરાભાઈ આ છે ને પર ઉનાળા મને આ છે ને બિયારણ આલજો તે મુએ વાવો ને. અમારે જો કોહણામાં કોઈ શેર નહીં અને તમારા આ બાજરી કેવી છે? ગોડિયા આ તારા શેઠને કોઈ લેતો ના આવડ્યું. મારે 162 બિયારણ તો ખબર છે ની બાજરી સીડી બે આવડા લેબુ જેવી બાજરી બે છે. તમારે તો ચક્કી જેવી આવશે. ચીડીઓ તોણી લેતા અમારે ચીડીઓ ના તોણી કઈ એ ભાઈ ખતરનાક બાજરી જ ભાઈ. લઈ જાય બિયારણ હું આવ્યું હતું. ચિંતા ના કરતો લઈ જાજો. એટલે ઘોડા તને એ ખબર નહીં બાજરીનો તો ભાવ કોઈ નહીં પણ એને ઢૂંઢા આવે ને શું કહેવાય? એટલે ઢૂંઢા તો ઘોડા મેઠા એનો ભાવ તો ઊંઘ જ આવશે. ઢૂંઢા જેવી કોઈ વસ્તુ નહીં ભાઈ. આ પેલા પૂર્વ કાકો એમ કહેતા હતા તે બિયારણ મને કીધું તો કે 162 નંદી 162 લેજો અને લીધી ના. અને આ 496 લઈને આવ્યા છે. તે બાજરીમાં કોઈ શેર નહીં. આવડા કોહણા છે અને હવે છે ને રાતે બાજરી કાલે ઘટાઈ દેવી છે અને બાજરી બધી લઈ જાવે છે ને ઢૂંઢા દીવન હાલવા છે. મારા પેલા છે પૈસા પાડી ના થવું જોઈએ. મારા પેલા એના પૈસા ના પાડવા જોઈએ. કળવો છો ને આવી ગયો. અરે આ તો કળવો
મારો હેડું છે કે હું એનો હેડું છું આ ખેતર મારો વાર રાખવાની હતી ને આ જો ખેડલાની તો છે નહીં અને રખડતો ફરે છે આ બારીના બારીના આજ તો શું બાજરી તો બાજરી પર ઢૂંઢાઈ નહીં આવતો રખડતો ફરતો પેથા કાકા આવો બરાબર આવો અલા તારે બાજરી વાટી નહીં રે બારી હવે વઢાઈ જાય ને વાટી નહીં રે જાણે જોવા ગઈ બાજાય વાટ નહીં બાજ્યાય વાટી નહીં પણ બાજ્યો શું હંતાઈ ગયો છે કે હાલ અલા પેથા કા મારે તો બોરમાં પોણી થઈ ગયું મરહાદ આવ્યો તો સારું હતું વરસાદ આવે છે હાલ ચોથી આવો મારે બાજરી લેવાની છે મારો વાઢેલી પડી છે ને હું તમે તમારું જ વિચારો છો હા તારે આ મારો વાઢેલી પડી છે એ નહીં જોનતા અને તમે તમારું કોઈ વિચારો છો અને મને હોભરતા આવું કોઈ પછી હું કહેતા હો હા પછી હું કહેતા હો તારે બાજરી હમણાં હાલ નાવો તો કામ કરો હા આ લણી કાઢો લડવાનું ચાલુ છે અને બરાબર કાઢી દો એમ જ કરવું છે ને તો હવે લડવાનું ચાલુ છે પણ અમારી ઘેર કડવો છે ગયો અને પેથા કા બોલો એટલે તમે તારે મને તો કદાચ બાજરી તમે શી લાયા થાય દાડો 496 800 તમને હોતી હે તારે એટલે કેવો વાત? 496 આમ થઈ ગયું ને એ તો ઈ થાય એ તો એના દોણા શેવડા થાય ખબર છે અરે પેથા કા અમારે બાજરી જો આવડી છે હા જો સીસી 162 આ આવડા લેબુ જેવા દોણા હા તાણે 496 તમારે મરી ગયું 496 કોમ થઈ ગયું એટલે જાણે ગઢાઈએ ને તો જાણે સમજણ પડશે બાજરીના દોણા જો લેબુ જેવડા છે. હવે તો લેબુ જેવડા છે કે પછી અને મારે લેબુ જેવડા. દૂધું બેહો તો નાખો તો રાખી ના ખાઈ જાય રાક્ષસ થઈ જાય રાક્ષસ ના એ ખાઈ જાય એમ તો તારે હવે વળી કીધું કે તો ખોઈ તો રાક્ષસ થઈ જશે બે હોય તમારે તો ઘોઘલા મળે રે અરે જૂઠા ખાઈ દસુરો રે એવું અરે આ તો હાથી જેવી થાહે ખાહી તાણી કે 162 જેવી ના આવે એ તો હારું છે જોજો તો હું કાઢાવું એટલે ખબર અને પેલી બીજી બાજુ ઘટાઈ હતી એ ગઢાએ ઠેસરે ઉભું રહેતું તું કોઈ દોણાઈ નતા ને કરતા ચાલો બતાવું ભાગ પાડ્યો પાડવાનો છે હવે હાલ પાડવાનો ઓવે. ભાગ પાડજો આ તો લણવાનો પાડો પાડો બાજરી મોટી મોટી લેબુ છે બટાકા જેવડી થાય એના માટે હું વરાળ આવે જ ને તો બટાકા જેવડી લેબુ તો જબ્બર આવે જ ને તો સારું હતું. એટલે બટાકા જેવી થોત તો જમીનમાં પટાઈ જોત હા તાણે વરસાદ જબરજસ્ત નું હતું આવ્યો ને તો જમીન પટી જોત અને મોટો લઈને જતો નહીં જતો રહ્યો હા હવે મારો ટ્રેક્ટર આવે છે હવે ભરવા હા મોટું ડાળ્યું કરેલું છે ભલા જેવડું મારે તો ભરાય તો આ ટ્રેક્ટર ભરાય એ તો પણ વધારે તાણી ગયો વરસાદ આવો ને ધૂજ પાડી રહે હવે તો એ બધું નહીં એ તો બે થાય છે કે બે થાય છે સી બાજરી હારી ખબર છે સી બાજરી એવું જોઈ જાય બરાબર અરે ખબર પડશે હા હવે ગણવા હા આ કુલ તારો ભાગ છે આ ઉપર તો ટટુંબી રહ્યો છે ને આ બાજી બગડી જાય તો હાલના હાલ આપણે એમ કરીએ ટ્રેક્ટર લઈ અને પેલા ધાળિયામાં ભરી દઈએ પણ એ કુલ કરશે પણ હું મજૂર બોલાવા જતો એટલે હોય હાજર નતો આ ભૂરાભાઈ બાજરી જોઈને આપણી આબરૂ કાઢી તે બરોબર જ છે આબરૂ ગાભે જ છે કારણ ખબર જ નહીં બે જણા હંગાત અહીં બિયારણ લેવા ગયા હતા હા તો આપણે 470 લાવ્યું અને એમને નંદી 162 લાવ્યું બરોબર તો એ ના લાવાય એમને કોહણા આવડા ના આપણે કોહણામાં હું 400 જો પણ આ તો પાઈ જ નહીં આપણા એના કરતા હારી જતી તારી તું તાને તો પછી આવી છે માં આબરૂ કઢાઈ એ તો એ છે ને એ કોઈનું સારું વરસાદ નહીં અને તમને એટલા ઉધી કીધું હશે કે વરસાદ આવ્યો જ ને તો સારું હતું હોય એવું તો કહેતા હતા કોઈનું સારું વસ્તુ નહીં ઇવન હાલ છે ને આપણે વાઢી છે ને ઇવન હજી ઊભી છે અને હજી એ પાણી ઇવન પાવાનું ખબર છે એવું છે એમ તાને દાડો હું લડો ને તમે ઘેર જો હા એટલે કડવા હા બાજુ તો ઘણી પાકી છે બાજરી તો એટલી બધી પાછી છે ને પણ હવે છે ને એક દોડો વધારે ના જવા દે હા મને છે ને ભાગ મારે- હતા કરવાના ના ના અમારે શેઠો કાકો શેઠ નહીં ઓહો
ઈવોને પેલા અલ્યા કોક હું એવી વાત એવી સાંભળી હતી હા કે તને કોક ઢૂંઢો હલવાનું કહેતા હતા. ઓવે ઈ એમ જ કહેતા હતા એટલે છે ને હા 2 તપેલા એમાં નાખવા છે ને 2 તપેલા મારે મોય નાખવા છે. ચોથો ભાગ હતો પાછો. અલ્યા કળવા હા શું કરે છે લે? ઓહો બોરા કાકા આવો ભાગ પાડો તારું દોણા છે આવડાવાળા છે હવે હું બાદરી આવડી પાકી છે. સામાન પણ હું કીધું આ પેલી બાદરી છે કા 400 નું વડે 400 છે એમ કે? અને આ હું બાજરી મૂકો શાર છે અને તાર તો બાજરી વઢાઈ ને અલ્યા ખાધા લેબુ જેવડી છે. મેઠી કોઈ નહીં. અમાર પર શેઠમો ઠકોણ નહીં શું કરું કો શેઠ મોટા કોણ નહીં. તાર એ પોર બાજો રાખો ને તો હું આવતો રહ્યો. પણ આ જુઓ કે આ દોણા તો જુઓ તમે દોણા. ગેંડીના દોણા છે. અલ્યા મારે તો આવળાવાળા દોણા પાછા છે. હું વાત કરો છો આવળાવાળી બાજરી. એટલે તો હું તાર બાજરી ભોય નાહી તો ચીડીએ તોડી જાય. એટલે જ હું તાર બાજરી જોઈ જ પાછી. હા હા તાર બાજરી જોઈ હતી ને તે હું તો નતો કહેતો હું તો ભાગે રાખજો મને. એવું છે ને કાલ પડી જ નહીં કા? ના વરસાદ તો જો આવ્યો તો તવન તો થોડું એવું કે હતા પણ આવ્યો હોત તો સારું હતું. એટલે આવ્યો તો સારું હતું. મારા વાળી પેલી બાજરી શું હતું કે પલરો તો એક પોણીની કાશી હતી. તે અમાર બગડો તો સારું હતું. એટલે અમારે તો એટલે સારું છે બધાનું, કોઈનું ખોટું નહીં ઈચ્છતા, પણ યાર મારે પોણી નહીં એટલે હું કરું કયો? એ વાત તો હાસી મારે બગાડી દીધી. એ વાત હાસી છે કળવા? આપણે તમારું એ હા. સારું વિચારું લે. કળવા હા આ વાયન તો ઢૂંઢો કેટલો હતો જોયો તું? ઓવે હે ઢૂંઢા વધારે હતા અને બાજરી નેસે નેસે જ પાછી હતી. અને જેવા વાઢે છે હા કેવા વાઢે છે ઊંચો ઊંચો પેલા આયા હતા કે હોવે. એ વાડીને જતા રહેશે. અને નેસે નેસે દોણા હતા ઓવે. ઢૂંઢો. ઢૂંઢો અમારે પેથો કાકો શું કહેતો ખબર છે? હા પેથો કાકો કે તને ઢૂંઢો દાલ વસી પણ મારે છે ને અને પાછા શું ખબર છે હા કે 162 નું આવીશ નંદી 162 એવું જો હો રે. સારું આવજો હડો. એ કરવા હા તાર છેડ તમ નહીં આવી શેર તો આવતા હશે પણ ભાગ પાડી દઈએ કેટલી ગણ. એ કળવા હા આ કને પૂછીને ભાઈ આ શું કર્યું તું? મારે છે ને ઘેર ખાવા દોણા નહીં બરોબર. દોણા નહીં પણ મને પૂછવું તો પડે કે આ ભાગ પાડવા બેસી ગયો તને ચોથો ભાગ હાલવાનો હતો ને તું તો અડધો જ ભાગ પાડવાની લેવી જવા હા તો એ માંગે. તો એવું હોય ને તમે નતા કહેતા કે ઢૂંઢા હાલ્યું. તો તને ઢૂંઢા હાલવાનો તું ભાગ હરખો પાડ નકર તું બાજરી મેચીને ઢૂંઢે મેચીને જવું પડે તારે. પણ તને ઢૂંઢાઈ નહીં મળે. પણ મૂકતો તમે જાશો બારે હા. એટલે મૂકતો ભાગ પાડ ને હોય તમારે એક બોરી હોય મેલી દીધું એક બોરી હું લઈને જતો રહું. લઈને જતો રહું ચોથો ભાગ કરે છે અને હિતરમાં પહેવા જવાય. અલ્યા કળવા હા તાર મને વાત તો કરવી હતી ગોડા પણ હું કીધું મારે શેઠે તવન કીધું તો એમ કરીને કોથળા પકડો કે તમે એક દોણો વધારે નહીં જવા દેવો કોસોય નહીં જવા દેવો. મને પેલા એ શીખડાયું છે ભૂરા કાકાએ એમ જ કરવું છે મારે તો એક કે દોણો વધારે ના જવા દેવો. આમ કોના ઉપરથી આમ લૂંખીને લઈને લઈ લ્યો એક દોણો આમ સાઈડ ઉપર પાડીને લઈ લ્યો. આવડે કરવા અભળ્યો હા આ છે ને ભાગ હવે 2 તપેલા છે બરાબર હોવે. એટલે એક એમાં નાખી દઉં પછી 3 માર મોય નાખીએ 3 અમો 3 મારે અભળ્યો આધા આધા મેરા ચેટકા આધા ને આધા મેરા बराबर है हिंदी समझ आती है ना हाँ बराबर ऐसा करना है मेरा सेठ तो है ना गुजराती है कि कोई मालूम જ નહીં પડતા થોડા થોડા અરે ક્યાં આધા આધા શું આધા આધા શું કહેવાય? કોઈ નહીં આ તો બાજરી વાત હતી બાજરીની વાત હતી. બાજરી શું હતી? એટલે બાજરી એમ કહેતો તો હા તો ઢૂંઢો તમને આલે બાજુ બાજુ હું લઈ દઉં એને બાજરી એને નહીં હાલવાની, એને ઢૂંઢે નહીં હાલવી. ખેતરમાં બેઠો છે. હું નાખી તું ગદ્દી હવે તું તો ના ખેતરોય. પણ જુઓ કે તો માપ તો કાઢે છે જુઓ તમે આ ચોર જો આમાં છે ને આ ચોખ્ખું છે જો એક દોણો તમારે ને એક દોણો મારે ને જો આ કોના ઉપર લૂંખી ના લીધી એક દોણો વધારે તમારે નહીં આવે અને એક દોણો મારે વધારે નહીં આવે મોડું એટલે થાય છે. કરવા હા હવે મારે તો બાકરો જો કે અમે પહેરી ગયો છે આ લે પેધા કા લે ભાગ પાડો છો ઉભા જો ભાગ પાડવા બેઠા છે. ભાગ પાડે ભાગ પાડીએ પણ એને ચોથો ભાગ હાલવાનો છે અને આ તો અડધો ભાગ લઈને બેસી ગયો છે. અડધો ભાગ પાડે હા એવું છે એવું છે અને એને ચોથો ભાગ કરેલો છે એવું જો અને ભૂરા ચોથા ભાઈ, ભાગી રહેલો છે. અડધો ભાગ પાડ્યો નહીં હા જો આમાં ચોથો ભાગ કેવો હતો હા 3 તપેલા એવા ને 3 તપેલા મારે એટલે ચોથા ભાગે મારે 3 જ આવી ગયા સમજ્યા? સમજ્યા ને કેમ આવે એમ કેમ થાય? તમે ચોથા ભાગે આવ્યા હતા હવે એને ચોથા ભાગે હાલી. ચોથા ભાગે ભાઈ તે 3 ભાગ તારા જ હોય હા અને 3 એક ભાગ ઓમાં પેધા કામ પાડો એમ
એમ થાય ચોથો ભાગ ને ચોથો ભાગ તો એને આલવાનો જ મારે. હા તો થઈ ગયું ચોથો ભાગ ત્રણ મારે આવે ને એક તમારે આવે જો આ તો મારે જ time ભૂરો લેવાનો કાકો છે. હવે સાચું કીધું કમ્પ્લીટ થયું જો તમને ખબર નહીં પડતી હવે ડોહાને ખબર પડે પાછી ના વાત તો સાચી છે હા એમ ના મને મમાં નહીં મજા આવે. ભૂરો ભાઈ સાચું તમારી કીધું. કોક મિસ્ટેક છે કોક તો- પણ 4 ભાગ ના થઈ જાય ચાર ભાગ થઈ જાવ ત્રણ મારા આવે ને એક તમારા આવે 4 ભાગ ના પણ મારે ત્રણ લેવાના છે. ત્રણ ચોથે આવી ઉભા રહો, હું બોલાવું બાદરી મારે વાળી જો બોલાવો બાદરી તો ભાવ નહીં આવા હો તે બાદરી તમે હા મેઠી જ નહીં તમે પણ મસ્ત બાદરી બિયારણ અરે બાજરી અચલ છે આ તો હે ઉભે ઉપર હું હા ઝડપી હટજો ભાઈ ઝડપી આવજો. હા ગયા હે. આ બાજરીમાં લોચો મારે છે. ચાલો તો મારે કહો મારે અહીં જે હેડું મીર આવ્યા ને એને ચોથો ભાગ આલવાનો છે. ચોથો પકડવાનો છે કે ઉભે. હા હું કહું છું હા આ જો વાના હું કહું છું હા હું કહું છું આ એક ભાગ ત્રણ ભાગ વહેના જ હોય હા અને એક ભાગ વહેના તો ચાર તો ભાગ 4 ભાગ ના થઈ જાય ચાર કેટલા હા હા બોલો હા કાકા હા. તમારે તમારે તો ભાગમાં તો કીધું ને બરાબર નહીં? બરાબર જ છે બરાબર છે? તમે હાલ કેમ લોચા મારતા તાણા આ તો મારે ભૂલ થઈ ગઈ તો ત્રણ તપેલા મારા આવીને ના એ નહીં મારે એટલે એને વાયનું થઈ ખબર છે હા સવાર તો પેલા વહેન આવી હા એટલે વહેન હું તો તો પેલા આવે ફરક એવું પડી મગજમાં એવું હોય. મગજમાં એવું થઈ જાય એટલે અલગ પડી ગઈ મારે. હા અવળી એન્ટ્રી પડી હા તો ભાગ પાડો હડો Right. ના પણ મારે બાજી હાલ નહીં વેચવા દે. હા? એ કોક મારે નહીં વેચવા દે હાલ હાલ મારે બાજી નહીં વેચવા દે. અલ્યા. કોક કોઈ. અલ્યા. કોક મારે હાલ નહીં. હું સમજે ના હો હા. મારા કઈ ખબર છે સમજી રહ્યો તમે તો, સમજાઈ જાય એવું હા, સમજાઈ જાય હા, ને, હા સમજાઈ તો વાંધો નહીં, જાય. સમજાવો. હા સમજાઈ દો એટલે કરવા એટલે પેલા ભરો ભરો હા મારું ભૂલ નહીં જવું. અરે ભરો ત્યાં ભરો ના, તમે સરખો ભાગ નહીં પાડતા મને બનાવે છે ભાગ પાડવાનું બેવાય અલ્યા, ભરો ભરો હું કહું છું મને અલ્યા ડુહા હું કરાઈને કરો છો તાને હું છે મજાક કરીએ છીએ મજાક કરો નહીં ને ચોથો ભાગ આવે છે તો બધા એને ફરી વળ્યા છો એટલે મજાક કરીએ છીએ એ મજાક જ થયો હે તમને ખબર ના પડી હા કમ્પ્લીટ થી યાર પણ મજાક કરે છે તમે હતા હા હું શું ખોટું લગાડો હડો એટલે હડો કમ્પ્લીટ શું હું છું ને એમ કે તાણા હડો હા. કરી દે ભાઈ તમે આવો તો આ બની ગયું. હડો ના કરાય હડો ના ભાગ તો પાડી જ દે હા ગો હડો ભગવાન ચાલુ જ છે આના હાથમાં તો યાર. બોલો આપણી કળવા હા હરખો ભાગ પડી પાછા ભગવાન ચાલુ જ છે હા હરખો ભાગ જ છે જો કમ્પ્લીટ ડોણા લાવવા દઈ પાછા કમ્પ્લીટ ત્રણ ભાગો પે- કમ્પ્લીટ. કાકા ત્રણ પૂછ્યા છે ને એવું કીધું ત્રણ બેઠા કાકાના હા હા બરાબર ભગવાન ભાગ પડી અને છે. પોપટલાલ હા બોલો હવે તો જાવું જો અમે જઈએ હા આપણે જઈએ આપણે વેકમ કોમ છે હા તો વાર કો તો આપણે જઈએ હા હડો હા અને હું કીધું હા કમ્પ્લીટ કમ્પ્લીટ ભાગ પાડજો. એ કેવું ના પડે હા હડો જો તમે જો કાકાને પૂછો કે કમ્પ્લીટ થયું કે ના કમ્પ્લીટ થયું બરોબર છે ભાગ આવે ચાલ હું ભાડું કે જોતા કાકા તમે મને કોઈ છોડ્યું નહીં ને તમારી માની છો કે નક્કી ફૂલો હું નહીં વાળો કળવા તારી માની છો કે તારા પા મારે કશું કામ નહીં કરાવું તું આજથી મારે છૂટો જા હવે તારું મોઢું લઈને વધી જતો રહે હટ તારે જો રહેવું એ જઈ પેથા કાકા ઓમાં આવો તો સારું વેચવાનું કહેતા હતા ચોકન છે એ આવો આવો જે હે આવો આ બધી સાર આપણી છે તમારે લઈ જાવ એટલે લઈ જાઓ પેથા કાકા હું ભાવ તાલ રાખ્યો છે એ હે 70 રૂપિયાનો ભાવ છે તમારે પાલવે તો લઈ જાઓ ના પાલવે તો તમારી મરજી પેથા કાકા આટલો બધો ભાવ તો ના હોય શું જોયો છે આ તો બાજરી નહીં આ તો બાજરી ખરી ને આ તો શિવરીના જેવા મેઠા ડોકા છે તમારે આ એક પૂળો ખાવા ને તમારે ભેળ હશે કે ગાય એ જે તો એક પૂળો ખાવા ને તો 60 લીટર દૂધ કાઢશે અને એ તો દૂધ તમારા છોકરા ખાવે ને તો અટ્ટા થઈ જાય ચાડો બૂમ તણી ગાય એવું મેઠું દૂધ થાય અને ભૂલે તો કે ડેરીમાં આવી ને તો 25 ફેટ આવશે સારું સાર તો હવે રાખવી તો પડશે જ ડોહો કહે છે કે શેરડી જેવા મેઠા છે મારો છોકરો ખાહે હું એક તો પાતળો છું અને મારો છોકરો પાતળો છે ખોય તો અટ્ટા કટ્ટા થોય તો મને કોઈક પાલવા